સીતારામ। આજે આપણે બનાવશું ભાખરીના લાડવા। એક ભાખરી હતી એને મેં ક્રશ કરી નાખી છે। 2 ચમચી ગોળ, 2 ચમચી ઘી, ગોળનો પાયો આવી જાય એટલે પછી આપણે નાખી દઈશું અંદર ભાખરીનો ભૂકો। આજે અમારે એક ભાખરી પડી હતી તો કાર્તિક કે મમ્મી મારે લાડવો ખાવો છે, તો મેં કીધું લાવ ભાખરીનો લાડવો કરી દઉં। ગોળ ઘીમાં ગળી જાય એટલે પછી આપણે એમાં નાખી દેવાનું ભાખરીનો ભૂકો। ગેસ બંધ કરી દેવાનો, પછી હલાવી નાખવાનું। જો જરૂર પડે તો થોડું ઘી નાખવાનું અંદર। જો મને એમ લાગે છે કે 1 ચમચી ઘીની જરૂર પડશે તો 1 ચમચી ઘી મેં નાખ્યું। જો ભાખરીનો લાડવો આપણો તૈયાર। કેવો લાગ્યો કહેજો, કોમેન્ટ કરજો। જય શ્રી કૃષ્ણ, સીતારામ।